ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો ભાઈ બાળકો? મજામાં? જુઓ ભાઈ, આજે આપણે જોઈ લઈશું એક વખત વ્યવસ્થિત રીતે રે ઓપ્ટિક્સ અને ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સના બધા ઇક્વેશન. ઓકે ભાઈ, લાંબુ ચેપ્ટર છે એટલે ઇક્વેશન બી વધારે છે. જુઓ, વ્યવસ્થિત રીતે જોઈ લઈએ ભાઈ બધા જ ઇક્વેશન. ચેપ્ટર નંબર 9, રે ઓપ્ટિક્સ and optical instruments. જોજો, and optical instruments. જોજો, ફર્સ્ટ ઓફ ઓલ ભાઈ આપણે ચેપ્ટરમાં કઈ જોઈ હતી, કયો ફિનોમિના જોયો? તો ભાઈ સૌથી પહેલા ફર્સ્ટ ઇઝ રિફ્લેક્શન. ઓકે, તો ભાઈ રિફ્લેક્શન માટે ભાઈ સૌથી પહેલા જોજો, ફર્સ્ટ ઇક્વેશન, relation between focal length and radius of curvature ભાઈ રિમેમ્બર, આ જે ઇક્વેશન છે શું થશે? R is equal to 2F, or you can write F is equal to R by 2. Clear? Remember this thing. Now second one, equation of mirror. ભાઈ ઇક્વેશન ઓફ મિરર લખો તમે તો ઇક્વેશન શું લખાય? જુઓ ભાઈ, 1/v plus 1/u is equal to 1/f થાય. ભાઈ એફની જગ્યાએ R/2 લખો તો 2/r પણ લખાય. તમારું ઇક્વેશન ઓફ મિરર થયું. નાવ ભાઈ લિનિયર મેગ્નિફિકેશન ઓફ મિરર. ભાઈ મિરરનું લિનિયર મેગ્નિફિકેશન શું થાય? એનું ઇક્વેશન જુઓ, કોમન ઇક્વેશન તમારું આ તો આવે જ કે હાઇટ ઓફ ઇમેજ અપોન હાઇટ ઓફ ઓબ્જેક્ટ શું થશે? જોજો, -v/u. -v/u. v ઇઝ ઇમેજ ડિસ્ટન્સ, u ઇઝ ઓબ્જેક્ટ ડિસ્ટન્સ. ઓકે ભાઈ, જો આપણને ખબર છે, આપણે નોર્મલી કોન્કેવ મિરર લઈએ તો એની રેડિયસ ઓફ કર્વેચર, ફોકલ લેન્થ, ઓબ્જેક્ટ ડિસ્ટન્સ, ઇમેજ ડિસ્ટન્સ બધું નેગેટિવ જ આવે. એક જ એવો કેસ છે એક્સેપ્શનલ કે તમે F અને P ની વચ્ચે ઓબ્જેક્ટ મૂકો તો ઇમેજ ઓપોઝિટ સાઈડ જતી રહે, વર્ચ્યુઅલ થઈ જાય. ડન? રિમેમ્બર ધીસ થિંગ. ક્લિયર? અને આની ઉપરથી બી આપણે એવું બી કહેતા હતા, ખાસ ધ્યાન રાખજો, ઇફ magnification is positive, then image is virtual. And if m is negative, ભાઈ m નેગેટિવ હોય, લેન્સ હોય કે મિરર હોય, આ વસ્તુ ધ્યાન રાખજો, આ બંને વસ્તુ સેમ જ થાય. ઇમેજ ઇઝ રિયલ. ગોટ ઇટ? રિમેમ્બર ધીસ થિંગ, ભૂલતા નહીં. ચલો ફિફ્થ વન, ભાઈ મેગ્નિફિકેશનનું બીજું ઇક્વેશન કહું છું ન્યુમેરિકલ MCQ માટે, F/F minus u. ભાઈ આ F અને U ના ફોર્મેટમાં તમારું ઇક્વેશન છે, આ બહુ જ કામમાં આવશે, ધ્યાન રાખજો, ભૂલ ના થાય. ક્લિયર? નાવ સિક્સ્થ વન, ભાઈ જુઓ, આ મેગ્નિફિકેશનના ઇક્વેશનને લઈ આવ્યા. ચલો નાવ રિફ્રેક્શન. ફોર રિફ્રેક્શન ભાઈ આપણે પહેલા એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સનું ઇક્વેશન લખીએ. જોજો, એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. ચલો, એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ શું થાય? n is equal to c/v. સેવન્થ વન, જોજો, સ્નેલ્સ લો. ચલો, સ્નેલ્સ લો શું હતો તમારો? તો કે n/1 is equal to sin I upon sin R. યાદ આવ્યું?
where I is equal to angle of incidence and R is equal to angle of refraction. ભૈયા બહુ ઇમ્પોર્ટન્ટ લો હતો તમારો. ક્લિયર? આ સ્નેલ્સ લો હતો ભાઈ, અને આની ઉપરથી જોજો. નાવ રિલેટિવ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, એનું ભાઈ બાય ડેફિનેશન ઇક્વેશન આવું હતું, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ સેકન્ડ મીડિયમ વિથ રિસ્પેક્ટ ટુ ફર્સ્ટ મીડિયમ. તો આવું થશે ભાઈ રેશિયો ઓફ રિલેટિવ વેલોસિટીઝ ઓફ મીડિયમ. એ શું આપશે તમને? N21. ક્લિયર? અને આના ઇઝ ઇક્વલ ટુ તમે N2/N1 પણ લખી શકો બી. C/V થી મલ્ટીપ્લાય કરી નાખો, મતલબ C મલ્ટીપ્લાય કરીને ડિવાઈડ કરો, C/V2 N2, C/V1 નીચે જતું રહે. ક્લિયર? અને ભાઈ આના ઉપરથી જ આપણે જનરલ ઇક્વેશન ઓફ રિફ્રેક્શન, સ્નેલ્સ લો લાયા હતા. શું હતું યાદ હોય તમને તો? ન્યુમેરિકલને એના માટે જુઓ. N1 sin θ1 is equal to N2 sin θ2. જે પર્ટિક્યુલર મીડિયમ હોય એ પર્ટિક્યુલર એંગલમાં તમારે મીડિયમમાં શું લેવાનો? એંગલ. ક્લિયર? ભાઈ ઓપ્ટિકલી ડેન્સર મીડિયમ કોને કહેવાય? જેનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ મોટો હોય એને ડેન્સર મીડિયમ કહેવાય. જેનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ નાનો હોય એને આપણે શું કહીએ છીએ? રેરર મીડિયમ. ભાઈ રેરર મીડિયમમાંથી ડેન્સરમાં કે ડેન્સરમાંથી રેરરમાં તમે જ્યારે બી ઓબ્જેક્ટ જે છે એની ઇમેજ જુઓ તો તમને શું ફીલ થાય? તો કે ભાઈ તમારી ઓબ્જેક્ટ તમને જે છે એ ઉપર ખસેલો દેખાય. અને ઓબ્જેક્ટ તમારો ઉપર ખસેલો હોય એટલે જોજો, observation from rarer to denser medium. ક્યાંથી ક્યાં? rarer to denser medium. ભાઈ એની અંદર તમે ઓબ્ઝર્વેશન કરો તો તમારું ઇક્વેશન આવું થશે, HI/HO N rarer/N denser. જ્યાંથી ઓબ્ઝર્વેશન કરતા હોય એ પહેલા આવશે. ભાઈ HI શું છે? જોજો તમે રેરરમાંથી ડેન્સરમાં તમે જુઓ એટલે આ વર્ચ્યુઅલ ડેપ્થ થઈ. રેરરમાંથી ડેન્સરમાં જુઓ એટલે ડેપ્થ થઈ કહેવાય. ડેન્સરમાંથી રેરરમાં જુઓ તો એ હાઈટ થઈ કહેવાય. અને HO શું થાય? રિયલ ડેપ્થ. અને ભાઈ આપણને ખબર છે કે વર્ચ્યુઅલ ડેપ્થ, ભાઈ વસ્તુ તમારી ઉપર ખસેલી દેખાય એટલે HO મોટું હોય, HI નાનું હોય, HO ગ્રેટર ધેન HI થાય. રિયલ ડેપ્થ વધારે હોય, વર્ચ્યુઅલ ડેપ્થ ઓછી હોય. ક્લિયર? ચલો 11th one, observation from denser to rarer medium. ભાઈ denser to rarer medium. ચલો ભાઈ denser to rarer medium માં તમે જુઓ તો HI/HO N denser/N rarer થાય. ઓકે, તો આનો મિનિંગ શું થયો ભાઈ? ભાઈ આમાં HI જુઓ વર્ચ્યુઅલ હાઈટ થાય, વર્ચ્યુઅલ હાઈટ, અને HO જે છે એ રિયલ હાઈટ કહેવાય. ભાઈ તમે ડેન્સરમાંથી રેરરમાં જુઓ એટલે હાઈટ કહેવાય. અને આમાં HI ગ્રેટર ધેન HO હોય. એટલે ભાઈ તમે સમજો જ્યારે કોઈ ડેન્સર મીડિયમમાંથી, ભાઈ ફિશ જે છે આપણને જોવે ને તો એ લોંગ દેખાઈએ આપણે એને, અને આપણે ફિશને જોઈએ તો એ કેવું દેખાય? શોર્ટ દેખાય. ખબર? એ ટોલ થઈ જાય, પેલું શોર્ટ થઈ જાય. ધ્યાન રાખજો, ઊંધું થઈ જાય. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો.
અને ભાઈ લેટરલ શિફ્ટનું ઇક્વેશન હતું આપણું, ચલો લેટરલ શિફ્ટનું ઇક્વેશન એ બી ભાઈ શું થયું કહેવાય, રિફ્રેક્શન જ. ચલો લેટરલ શિફ્ટનું ઇક્વેશન શું થાય, x ઇઝ ઇક્વલ ટુ ટી સાઇન I1 માઇનસ R1 અપોન કોસ R1 થાય ને ભાઈ, ક્લિયર. ભાઈ આ ધ્યાન રાખજો, ટી શું હતું ભાઈ, થિકનેસ ઓફ મીડિયમ. ટી શું હતી ભાઈ, થિકનેસ ઓફ મીડિયમ. આવડશે પાક્કું. જો I1 શું છે, એંગલ ઓફ રિફ્રેક્શન, અરે ઇન્સિડન્સ. R1 શું છે, એંગલ ઓફ રિફ્રેક્શન. ભાઈ જોજો ધ્યાનથી. નાવ ફોર સ્મોલ એંગલ ઓફ ઇન્સિડન્સ, ભાઈ ફોર સ્મોલ એંગલ ઓફ ઇન્સિડન્સ તમે લો તો શું આવે, રિમેમ્બર સ્મોલ એંગલ ઓફ ઇન્સિડન્સ x ઇઝ ઇક્વલ ટુ ટી I1, બ્રેકેટમાં શું થશે ભાઈ 1 માઇનસ ભાઈ R1 અપોન I1 લખશો એટલે શું થશે, N2 અપોન N1. રિમેમ્બર ધીસ થિંગ. ક્લિયર. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હા, સ્મોલ એંગલ ઓફ ઇન્સિડન્સ માટે લેટરલ શિફ્ટ આવું થાય. ચલો 14:1. નાવ ભાઈ ક્રિટિકલ એંગલ, ભાઈ ક્રિટિકલ એંગલ જે છે એનું ઇક્વેશન શું હતું યાદ કરો, સાઇન IC ઇઝ ઇક્વલ ટુ n રેરર અપોન n ડેન્સર. ગોટ ઇટ. જો રેરર મીડિયમ એર હોય તો એરનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ શું લેવાનો, 1, અને ડેન્સરનો શું લેવાનો, n લઈ લેવાનો. ક્લિયર. પણ ખાસ ધ્યાન રાખજો, ઓલવેઝ ક્રિટિકલ એંગલ તમારો ડેન્સર મીડિયમમાં બને ભાઈ, અને રિક્વાયર્ડ કન્ડિશન ફોર ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન is given by required condition for total internal reflection શું થાય જોજો, તો કે angle of incidence is greater than angle of critical angle. ભાઈ angle of incidence જો મોટો હોય critical angle કરતા તો શું થઈ જશે, યસ total internal reflection તો જ પોસિબલ થાય. ક્લિયર. અને આપણે આની પ્રોસેસીસ મતલબ આપણે આના ફિનોમિના જોયા હતા ભાઈ, કયા કયા યાદ હોય તો, એક તો મિરાજ જોયું હતું, ડાયમંડ જોયું હતું ભાઈ, યાદ હોય તો પ્રિઝમ જોયું હતું, અને ઓપ્ટિકલ ફાઈબર જોયું હતું. ડન. આ ખાસ ધ્યાન રાખજો ભાઈ. એના પછી 16 ભાઈ આ બધા રિફ્રેક્શનના ઇક્વેશન જોયા હતા આપણે. એના પછી રિફ્રેક્શન જ છે બટ બાય કર્વ સરફેસ. સાંભળજો, refraction by spherically curved surface. ભાઈ સ્ફેરિકલ કર્વડ સરફેસનું ભાઈ તમે ઇક્વેશન લખો, યાદ છે શું હતું, -n1 અપોન u પ્લસ n2 અપોન v n2 minus n1 upon r. આ ઇક્વેશન ઓફ રિફ્રેક્શન હતું ફોર રિફ્રેક્શન બાય સ્ફેરિકલ કર્વડ સરફેસ. એના પછી ભાઈ આપણે ઇક્વેશન લેન્સ માટે લાયા હતા. જોજો નાવ ભાઈ જોજો, ઇક્વેશન ઓફ લેન્સ, ગોસ ઇક્વેશન ઓફ લેન્સ બી કહી શકો. એનું ઇક્વેશન આવું થાય જોજો, 1 upon v minus 1 upon u is equal to 1 upon f. Remember this thing. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે તમારું લેન્સ મેકર્સ ફોર્મ્યુલા. તમને ખબર જ છે
કે ભાઈ આપણે ન્યુમેરિકલમાં આનો બહુ જ યુઝ કર્યો છે. લેન્સ મેકર્સ ફોર્મ્યુલા શું થાય ભાઈ તમારું 1/f ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1/n1 ઇન્ટુ 1/r1 માઇનસ 1/r2. ઓલવેઝ રિમેમ્બર ફોર કોન્વેક્સ લેન્સ આપણે એકચ્યુઅલી બાય કોન્વેક્સ લેન્સ માટે લખીએ છીએ r1 ઇઝ પોઝિટિવ and R2 is negative. For concave lens, ચલો ભાઈ for concave lens R1 શું થશે? Negative and R2 is positive. કીધું હતું ને ભાઈ કોન્વેક્સ હોય R1 પોઝિટિવ R2 નેગેટિવ, કોન્કેવ R1 નેગેટિવ R2 પોઝિટિવ. ભાઈ પ્લેનો કોન્વેક્સ હોય તો એનો મતલબ કે આપણે R1 પોઝિટિવ લઈએ, R2 ઇન્ફાઇનાઇટ લઈએ. પ્લેનો કોન્કેવ હોય R1 નેગેટિવ R2 ઇન્ફાઇનાઇટ. ક્લિયર? રિમેમ્બર ધીસ થિંગ. ઓકે, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ભાઈ. એના પછી 19th વન જુઓ. એના પછીનું ઇક્વેશન છે ભાઈ તમારું મેગ્નિફિકેશન ઓફ લેન્સ. ભાઈ મેગ્નિફિકેશન ઓફ લેન્સનું ઇક્વેશન લખો તમે, ખાલી v/u જ આવે, આમાં માઇનસ ના આવે. જુઓ આપણે જે આ ઇક્વેશન લખીએ છીએ એ લિનિયર મેગ્નિફિકેશનના છે. ભાઈ મિરર હોય કે લેન્સ હોય, આમાં જોજો ભાઈ આપણે એરિયલ મેગ્નિફિકેશન જો લઈએ, એરિયલ મેગ્નિફિકેશન સાંભળજો, તો એરિયલ મેગ્નિફિકેશનનો મિનિંગ શું થાય? MA એરિયા ઓફ ઇમેજ અપોન એરિયા ઓફ ઓબ્જેક્ટ. upon area of object. ચલો area of image upon area of object થયું. And now relation between aerial and linear magnification. Relation between aerial and linear magnification. Linear magnification. તો MA is equal to શું થાય? M square. ML square બી લખાય, પણ ખાલી M લખીએ એટલે આપણું એ linear magnification જ થયું. ડન. તો M શું થશે ભાઈ તમારું? √MA થાય. આવડશે? ક્લિયર? ગોટ ઇટ? ધ્યાન રાખજો. જુઓ ભાઈ આ બધા તમારા રિફ્લેક્શન અને રિફ્રેક્શનના જ ઇક્વેશન થયા કહેવાય. ટેક્સ્ટ બુકમાં છે નથી એ બધા ઇક્વેશન ભાઈ મેં તમને કહી દીધા છે. ક્લિયર? ખાસ ધ્યાન રાખજો ભાઈ. હવે જુઓ ભાઈ મેં તમને કીધું એમ આપણે જનરલી જે ઇક્વેશન લાયા હતા એમાં બી કોન્કેવ મિરર જે છે અને કોન્વેક્સ લેન્સ માટે લાયા હતા, કારણ કે એમાં જનરલી શું મળે તમને? રિયલ ઇમેજ મળે. ડન. સો ઓલવેઝ રિમેમ્બર ધીસ થિંગ. ડન. જવા દો ભાઈ. હા, અને હવે બી બાકીના ઇક્વેશન સ્ટાર્ટ કરીએ કોમ્બિનેશન ઓફ લેન્સથી. ઓકે, ચલો. કયું આયા? 22 આયા. ये दिल दीवाना दीवाना ये दिल दीवाने ने हाँ मुझको भी कर डाला हाँ दीवाना मैंने उसके शहर को छोड़ा उसकी गली में दिल को तोड़ फिर भी सीने में तड़कता है ये दिल 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 मैंने दिल से उसे निकाला जो ना करना था कर डाला
फिर भी याद उसी को करता है ये दिल, दिल दिल दीवाना, दीवाना है ये दिल. ચાલો ભાઈ જોઈ લઈએ ભાઈ બાકીના ઇક્વેશન. લેટ્સ સી 22nd નંબર. જોજો. નાઉ resultant focal length of combination of lengths. तो 1/f શું થાય? 1/f1 plus 1/f2. રિમેમ્બર કોના જેવું ઇક્વેશન થયું આ? યસ, પેરેલલ કોમ્બિનેશન ઓફ રેઝિસ્ટર્સ. 23 જોજો હો. પાવર ઓફ લેન્સ, ન્યૂ ક્વોન્ટિટી છે પાવર ઓફ લેન્સ. P is equal to tan delta is equal to 1/f. Reciprocal of focal length is called power of lens. Always remember, for convex lens or converging lens, convex ને converging પણ કહેવાય, ભેગા કરે. Okay, focal length and power of lens both are positive. Okay, 25 આમાં જ લખી કાઢું. ચલો ને શું તો કે ફોર કોન્કેવ લેન્સ એટલે શું ભાઈ? ડાયવર્જિંગ લેન્સ, દૂર જાય. ગોટ ઇટ? તો આના માટે F and P, focal length and power, both are negative. Got it? Remember this thing. हाँ, बहुत important. तो जो now resultant power of combination of lens. Resultant power of combination of lens. Power of combination of lens. Clear? तो resultant power of combination of lens શું થાય ભાઈ? P is equal to P1 plus P2. Clear? જુઓ 26. Resultant magnification for combination of lens. જોજો ભાઈ, તો combination of lens માટે શું થશે? M is equal to M1 into M2 multiplication થાય. That's your resultant magnification. Got it? ભાઈ આ બધા combination of lens ના equation થયા. Now let us see equations of prism. Now relation between delta I, E and A. So હવે ભાઈ delta is equal to I plus E minus A. ભાઈ આ delta શું છે? Angle of deviation છે, ભૂલતા નહીં. Angle of deviation. I શું છે ભાઈ? Angle of incidence. E, emergent angle. A, angle of prism. Clear? Remember this thing. આવડશે ભાઈ?
ચાલો 28 relation between જોજો some important equations for r1 plus r2 is equal to a. remember આ important equation છે ભાઈ 29. if delta is equal to delta minimum, delta m લખો તો પણ ચાલે, ડેલ્ટા મિનિમમ થાય તો આનો મિનિંગ એવો થાય, જુઓ r1 ઇઝ ઇક્વલ ટુ r2 ઇઝ ઇક્વલ ટુ r થાય, i ઇઝ ઇક્વલ ટુ e થાય. ભાઈ એંગલ ઓફ ઇન્સિડન્સ અને ઇમર્જન્ટ એંગલ સેમ થઈ જાય, r1 r2 r થઈ જાય, તો તમે r1 કે r2 નું ઇક્વેશન લખો r, તો એ a/2 થઈ જાય. ખબર પડે છે a/2. રિમેમ્બર ધીસ થિંગ, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હા 30. સાંભળજો, ઇફ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા મેક્સ, ભાઈ મેક્સિમમ ડેવિએશન ક્યારે થાય? મેં કીધું હતું ભાઈ તમને, ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું પણ આપણે કન્ડિશન લખી હતી, જ્યારે એંગલ ઓફ ઇન્સિડન્સ 90 ડિગ્રી થાય ને ત્યારે આવું થાય. ક્લિયર? નાવ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, refractive index of prism, બે refractive index of prism નું ઇક્વેશન શું થાય? જુઓ n2 upon n1, ખાલી n જ લખું છું. ચલો શું આવશે ઇક્વેશન? sin a plus delta m/2 upon sin a/2. આવડે? આવડશે ભાઈ. આ તમે n લાયા અને ધ્યાનથી જોજો ભાઈ. ભૈયા n નું ઇક્વેશન છે. આ n ક્યારે છે? જ્યારે પ્રિઝમ ક્યાં હોય? ઇન એર. પણ પ્રિઝમ કોઈ મીડિયમમાં હોય ત્યારે n પ્રિઝમ અપોન n મીડિયમ થાય. ઓકે, રિમેમ્બર ધીસ થિંગ. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ પ્રિઝમ ઇન એર લખ્યું છે આ. ક્લિયર? મીડિયમમાં હોય તો n પ્રિઝમ અપોન n મીડિયમ થશે. ચલો 32. ફોર સ્મોલ એંગલ ઓફ પ્રિઝમ, ફોર સ્મોલ એંગલ ઓફ પ્રિઝમ શું ભાઈ? એંગલ ઓફ ડેવિએશન. શું હતું ઇક્વેશન એનું? delta m is equal to a into n minus 1. a into n minus 1, that is the equation for what? Yes, small angle of prism. 33. આ બધા પ્રિઝમ વાળા ઇક્વેશન હતા. નાવ ફોર સ્કેટરિંગ, સાંભળજો, ફોર રેલે scattering, જોજો ભાઈ, રેલે સ્કેટરિંગ, સ્કેટર્ડ લાઇટની ઇન્ટેન્સિટી જે છે એ શું હતી? 1/λ4 ના શું હોય? પ્રપોર્શનમાં. મતલબ જેની વેવલેન્થ સૌથી નાની હોય એનું મેક્સિમમ સ્કેટરિંગ થાય. અને એટલે જ તો આપણને ક્લીન સ્કાય શું દેખાય છે? બ્લુ. યાદ આવ્યું? હા, સ્કાય બ્લુ કહેવાય એકચ્યુઅલી. ડન. રેલે સ્કેટરિંગ, ભાઈ જોજો તમને યાદ હોય તો એ શું લેતા હતા આપણે? 34. જોજો એ શું આવે? ડાયમેન્શન ઓર સાઇઝ ઓફ સ્કેટરર. જે પાર્ટિકલ સ્કેટરિંગ કરે એ એની સાઇઝ, અને વેવલેન્થ ઓફ લાઇટ. ક્લિયર? જો a લેસ ધેન લેમ્ડા હોય તો રેલે સ્કેટરિંગ કહેવાય. બહુ જ નાના હોય પાર્ટિકલ્સ, સ્કેટરિંગ. જો a ગ્રેટર ધેન લેમ્ડા હોય, વોટર મોલેક્યુલ્સ ને એવી રીતે,
તો એ જે છે એને ભાઈ જીઓમેટ્રિક સ્કેટરિંગ કહેવાય. અને એમાં લેમ્બડા પર ડિપેન્ડ ના હોય ફોર ઓલ લેમ્બડા. આ ટાઈપના સ્કેટરિંગમાં ફોર ઓલ લેમ્બડા સ્કેટરિંગ આર સેમ. એટલે તો ભાઈ આપણને ક્લાઉડ્સ વ્હાઇટ દેખાય છે. ચલો અલગ કરી નાખું. 35 અને 36 જો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એ હોય તો એને મી સ્કેટરિંગ કહેવાય. મી. ક્લિયર? જોજો 37 for blue or you can say for violet scattering is maximum. પણ ભાઈ એના માટે ઇન્ટેન્સિટી આપણને એટલી બધી ભાઈ આપણી સેન્સિટિવિટી નથી વાયોલેટ કલર માટે, એટલે આપણને બ્લુ વધારે દેખાય છે. બાકી એકચ્યુઅલમાં આવું હોય. અને ફોર રેડ કલર સ્કેટરિંગ ઇઝ મિનિમમ. એટલે જ આપણને સનસેટ સનરાઈઝ વખતે રેડ સ્કેટર્ડ લાઇટ દેખાય છે, કારણ કે દૂર સુધી એ ટ્રાવેલ કરી શકે, બાકી બધી તો સ્કેટર્ડ થઈ જાય. ચલો બધા સ્કેટરિંગના હતા. નાવ ભાઈ જોજો મેગ્નિફાઈંગ પાવર, magnification of simple microscope when image magnification of simple microscope when image is at નિયર પોઈન્ટ. ભાઈ નિયર પોઈન્ટ પર ઇમેજ મળે તો આન્સર તમારો 1+d/f થાય. ઓલવેઝ રિમેમ્બર, તંદુરસ્ત માણસ માટે નિયર પોઈન્ટ આપણે 25 સેન્ટીમીટર લઈએ છીએ. એફ ફોકલ લેન્થ થઈ. જોજો મેગ્નિફિકેશન ફોર સિમ્પલ માઇક્રોસ્કોપ, magnification of simple microscope when image is infinite, when image is at infinite distance. ચલો ભાઈ ઇમેજ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પર હોય તો m ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન ખાલી d/f જ આવે. ગોટ ઇટ? નાવ ફોર કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ, મેગ્નિફિકેશન ફોર કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ, મેગ્નિફિકેશન ફોર કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ શું આવે? એલડીમાં ફોઈ યાદ આવ્યું? પણ ન્યુમેરિકલમાં મેં તમને કીધું હતું આપણે શું યાદ રાખીએ છીએ. જોજો ફોર ન્યુમેરિકલ્સ m ઇઝ ઇક્વલ ટુ ભાઈ ઓબ્જેક્ટિવ અને આઈપીસની જે મેગ્નિફિકેશન હોય એનું મલ્ટિપ્લિકેશન થાય, એટલે VO/UO લખીએ છીએ યાદ હોય તો આપણે. અને આ જોઈ લેવાનું ME. જો ઇમેજ તમારી ક્યાં મળતી હોય? નિયર પોઈન્ટ ઉપર, તો 1+d/fe લખવાનું. ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પર હોય તો d/fe લખવાનું. fe એટલે ફોકલ લેન્થ ઓફ આઈપીસ. બહુ કામનું ઇક્વેશન છે ભાઈ. ચલો 41 જોજો. નાવ મેગ્નિફિકેશન ફોર ટેલિસ્કોપ, મેગ્નિફિકેશન ફોર ટેલિસ્કોપ. જોજો શું આવશે? મેગ્નિફિકેશન ફોર ટેલિસ્કોપ શું આવે? FO/FE.
ભાઈ આ યાદ રાખજો, વેન ઇમેજ ઇઝ એટ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ, એટ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ. અને ભાઈ આ ઇક્વેશન આપણને ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું પણ ન્યુમેરિકલમાં આવ્યું હતું, તમને યાદ હોય તો, મેગ્નિફિકેશન ફોર ટેલિસ્કોપ when image is at near point. ભાઈ ઇમેજ નિયર પોઈન્ટ પર હોય શું આવશે જુઓ, ફોઈ એ ફોડી લીધું, યાદ છે ને, ફોઈ ફોડી લે ભાઈ, આપણે એવા ફોઈ છે ખતરનાક. ક્લિયર. 43 જોજો ભાઈ, ઓપ્ટિકલ લેન્થ ઓફ ટેલિસ્કોપ, ऑप्टिकल लेंथ ऑफ टेलिस्कोप और એવું કે સેપરેશન ઓફ ટુ લેન્સીસ, સેપરેશન ઓફ લેન્સ ઇન ટેલિસ્કોપ, તો શું આવે ભાઈ, FO પ્લસ FE આવે, FO પ્લસ FE. અને ભાઈ આ જ વસ્તુ જો લેન્સ માટે લખો ને, અરે સોરી, કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ માટે જોજો, સેપરેશન ઓફ લેન્સ, સેપરેશન ઓફ લેન્સ ઇન કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ, ભાઈ ઇન કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ તો શું આવે, ખાસ ધ્યાન રાખજો, ફિગર ઉપરથી આવું લખતા હતા FO પ્લસ L પ્લસ FE, પણ ન્યુમેરિકલમાં આવું યાદ રાખવાનું ભાઈ, કોનું, ઇમેજ ડિસ્ટન્સ ઓબ્જેક્ટિવનું, એ પોઝિટિવ જ આવે, અને આઈપીસ માટે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ, એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ. ક્લિયર. આ ખાસ ધ્યાન રાખજો ભાઈ, ન્યુમેરિકલમાં સખત કામમાં આવશે તમારા ઇક્વેશન. ઓકે, ખાસ ધ્યાન રાખજો ભાઈ. ક્લિયર. મસ્ત મજાના ઇક્વેશન છે, ક્વોન્ટિટી વધારે છે ભાઈ, આપણને ખબર જ છે, કારણ કે ચેપ્ટર આપણું કમ્પેરેટિવલી બહુ મોટું છે. ડન. ઇક્વેશન ભાઈ જોરદાર પ્રિપેર કરી કાઢજો એટલે તમને આવડી જશે, તમને ન્યુમેરિકલ્સ કરવાની પણ જબરજસ્ત મજા આવી જશે. ઓકે, લો ચલો મળીએ ભાઈ, તો આવતા લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે. રે ઓપ્ટિક્સ પત્યું, હવે વેવ ઓપ્ટિક્સ લઈશું. ઓકે, મળીએ છીએ ભાઈ તો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય, સી યુ, ટાડા, સબ્બા ખેર, સાયોનારા, હસ્તા લા વિસ્તા, ફિર મિલેંગે ચલતે ચલતે, ખુદા હાફિઝ, દાસ વિદાનિયા, જય શ્રી કૃષ્ણ, જય અંબે, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ટાડા, ટેક કેર.